દધાલ ગામે પ્રાચીન મહાદેવ મંદિરનો વિવાદ ઉકેલાયો। માલિકી મુદ્દે માર્ગ નીકળતા મંદિરનું તાળું ખુલ્યું। ગૌરી વ્રતે દીકરીઓએ કર્યા દર્શન। આસ્થા અને સૌહાર્દનો વિજય। દધાલમાં સ્થાનિકો અને પોલીસની મધ્યસ્થીથી મહાદેવ મંદિર ભક્તો માટે પુનઃ ખુલ્લું કરાયું। અંકલેશ્વર નજીક આવેલા દધાલ ગામે સ્થિત ઐતિહાસિક અને પ્રાચીન શ્રી મહાદેવ મંદિર ખાતે છેલ્લા કેટલાક સમયથી માલિકી હકને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે। મંદિરની માલિકી બાબતે ઉભેલા મતભેદોના કારણે તાજેતરમાં મંદિરના દ્વાર પર તાળું મારી દેવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં ભારે રોષ તથા અસંતોષની લાગણી જન્મી હતી। ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા અને સંવેદનશીલ મુદ્દે ગામમાં તણાવ ન સર્જાય તે હેતુથી સ્થાનિક પોલીસ વહીવટીતંત્ર, ગામના સરપંચ તથા ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં તમામ પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ અને કાયદેસરની રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। લાંબી ચર્ચા બાદ ગ્રામજનો, સરપંચ અને પોલીસની હાજરીમાં સર્વસંમતિ સાધીને મંદિરનું તાળું તોડીને તેને ફરીથી તમામ ભક્તો માટે ખુલ્લું મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો। આ સુખદ સમાધાનને પગલે ગામમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું હતું। વિશેષ રૂપે પવિત્ર ગૌરી વ્રતના તહેવાર દરમિયાન જ મંદિર ખુલ્લું મુકાતા ગામની દીકરીઓ અને મહિલાઓએ મોટી સંખ્યામાં મંદિર પહોંચી મહાદેવના પૂજન, અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો, જેનાથી ધાર્મિક વાતાવરણ વધુ ભક્તિમય બની ગયું હતું। ધર્મસ્થળો એ સમાજની આસ્થા, એકતા અને સૌહાર્દના કેન્દ્રો છે, જેને કોઈપણ વિવાદથી પણ રાખીને શાંતિપૂર્ણ માર્ગે ઉકેલ લાવવો જરૂરી છે। તે વાત આ ઘટનાએ પુનઃ સાબિત કરી છે। વહીવટીતંત્ર અને ગ્રામજનોની સમજદારીના કારણે આસ્થા અને ભાઈચારાનો વિજય થયો છે। ભક્તોએ મંદિર પુનઃ ખુલતા રાહતનો શ્વાસ લીધો હતો અને ગામમાં શાંતિ તથા એકતાનો સંદેશ પ્રસરી ગયો હતો। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી। અમે દધાલ ગામના સાગબારા ફાટકથી મહાદેવના મંદિરથી લગભગ 40 વર્ષ જૂનું આ મંદિર છે, જ્યાં આગળ લોકો પૂજા કરવા આવે છે અને આસ્થાનું સ્થાન છે। વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો તારું લગાવીને જતા રહે છે, તો લોકો પૂજા કરવા જાય ક્યાં? અહીંયા આગળ આખા ગામમાં એક જ મહાદેવનું મંદિર છે, લોકો પૂજા કરવા માટે અહીંયા જ આવે છે અને વારંવાર કહેવા છતાં, રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ આંખ આડા કાન કરતા નથી અને તારું લગાવીને જતા રહે છે। તો પછી આજે બધાની હાજરીમાં હિન્દુ પરિષદ, સરપંચ, પોલીસ કર્મીઓ બધાની હાજરીમાં અમે આ તારું આજે તોડ્યું છે અને એ લોકોએ બધાએ અમને સાથ આપ્યો છે, એ માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જે આગેવાન છે તેમને અમે રજૂઆત કરીએ છીએ અને એક પ્રકારની વિનંતી પણ કરીએ છીએ કે આ આસ્થાનું સ્થાન છે, કોઈ એના માટે નથી કે ચાલો કઈ ધંધા માટે કે એના માટે કઈ એ નથી કે કઈ એના માટે એ લોકો માટે કઈ એ નથી કે ચાલો ગમે ત્યારે ખોલી નાખ્યું, તારું લગાવી દીધું। આસ્થાનું સ્થાન છે, લોકો પૂજા કરવા આવે છે, તો અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમારે બીજો કોઈ પ્રકારનું એ નથી, પણ ખાલી મંદિરને ખુલ્લું રાખે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।